ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધનના આ ત્રીજા તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરી એક વખત હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ 2 તાસ આપણે પૂર્ણ કર્યા. પ્રથમ તાસની અંદર જંગલો એટલે શું, જંગલોનું વર્ગીકરણ, બીજા તાસની અંદર નિર્વનીકરણની અસરો અને વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશેની માહિતી મેળવી. તો આમ પ્રથમ 2 તાસનું તમને સંપૂર્ણ યાદ હશે. આજે આપણે જોવાનું છે વૈવિધ્યસભર વન્યજીવ, ભારતમાં રહેલું વૈવિધ્યસભર વન્યજીવ. 2 તાસ છે, આપ સૌને મેં કીધેલું હતું ભાઈ તમારે તૈયાર કરી નાખવાના છે, એટલા માટે તમે તૈયાર કરી નાખ્યા છે. તો આજે આપણે ભણવાનું છે વૈવિધ્યસભર વન્યજીવ. હું અહીં આગળ છે મુદ્દો લખું છું. આજનો આપણો ટોપિક છે વૈવિધ્યસભર વન્યજીવ. બધા વિદ્યાર્થી ભાઈઓ પાસે સામે ટેક્સ્ટ બુક નોટ પેન એ સાથે હશે. જોઈએ આપણે કે ભાઈ ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે દરેક પાઠમાં જોયું કે ભારત છે આમ તો આર્થિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ અને કુદરતી સંસાધનોની એમ દરેક રીતે છે સમૃદ્ધ દેશ છે, એવું આપણે દરેક પાઠની પ્રસ્તાવનામાં જોતા હોઈએ. તો ભારતની અંદર આબોહવા અને ભૂપૃષ્ઠ છે એની પણ ઘણી બધી વિવિધતા રહેલી છે. આબોહવા એટલે કે કોઈ પણ સ્થળની લાંબા ગાળાની વાતાવરણની પરિસ્થિતિ, અને બીજું છે આની અંદર કે ભાઈ ભૂપૃષ્ઠ એટલે અહીંયા આગળ રહેલી જમીન, અહીંયા આગળ રહેલો પૃથ્વીનો ઉપરનો પડ, તો એ છે ભૂપૃષ્ઠ છે. તો ભારતની અંદર એ આબોહવા અને ભૂપૃષ્ઠ છે એની ઘણી બધી વિવિધતા રહેલી છે. આ ભૌગોલિક વૈવિધ્યને કારણે જીવજંતુઓ, પશુ પંખીઓ અને વનસ્પતિઓ છે એમાં પણ ભારતમાં વિવિધતા જોવા મળે છે. આ બધી જે વૈવિધ્યસભર વનસ્પતિ છે, આ બધું જે વિવિધતા રહેલી છે એના કારણે ભારતની અંદર રહેલા પશુ પક્ષીઓ, ભારતમાં રહેલા જંગલો એ દરેકની અંદર વિવિધતા રહેલી છે. આમ પણ ભારત માટે એક સૂત્ર છે, વાક્ય કીધું ભાઈ ભારત છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એવી ખાસિયત ભારતની રહેલી છે. તો આ વન્યજીવન અંતર્ગત પણ ભારતમાં છે એ જંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં કુલ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે પશુ પક્ષીઓની. વિશ્વમાં પશુ પક્ષીઓની 15 લાખ જેટલી પ્રજાતિ, 15 લાખ જેટલા પ્રકારના અલગ જીવ જંતુઓ રહેલા છે. આ મુદ્દો યાદ રાખવાનો છે, આપણે બોર્ડમાં છે આ મુદ્દાની નોંધ કરતા જઈશું કે ભાઈ વિશ્વમાં પશુ પંખીઓની 15 લાખ પ્રજાતિઓ છે. આપણે ભણી રહ્યા છીએ ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ, બરાબર. તો જોઈએ આગળ ભારતમાં છે પશુ પક્ષીઓની કેટલી જાતિ છે, પ્રજાતિ, તો 15 લાખ પ્રજાતિઓ ભારતની વિશ્વમાં છે એ 15 લાખ પશુ પક્ષીઓની પ્રજાતિઓ રહે છે. તેમાંથી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં કુલ કેટલી પ્રજાતિ છે ભાઈઓ બહેનો? 15 લાખ પશુ પક્ષીઓની. ભારતમાં કેટલી જોવા મળે છે? ભારતમાં 81,251 પ્રજાતિ પશુ પક્ષીઓની
જોવા મળે છે. ભારતમાં 81,251 પશુ પક્ષીઓની પ્રજાતિ છે એ જોવા મળે છે. વિશ્વમાં 15 લાખ, ભારતમાં 81,251. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ વિશ્વમાં 12મા સ્થાને છે. જૈવ વિવિધતા એટલે કે પશુ પક્ષીઓમાં રહેલી વિવિધતા, જીવજંતુઓમાં રહેલી વિવિધતા. તો ભારત છે એ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં 12મા ક્રમે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વમાં કેટલામા ક્રમે છે? 12મા ક્રમે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત 12મા ક્રમે છે. ભારતની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. જે 7 પ્લેટો છે, જે 7 ખંડો છે. તો આપણા ભારત દેશની અંદર એશિયા ખંડ આપણે રહીએ છીએ એ ખંડના પ્રજાતિઓ ખરી, પછી યુરોપની પ્રજાતિઓ જોવા મળે છે અને આફ્રિકાની પ્રજાતિઓ જોવા મળે છે ભારતમાં. લખીએ, મુદ્દો લખીએ. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 12મા ક્રમે છે. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં 12મા ક્રમે છે. 12મા ક્રમે છે. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં 12મા ક્રમે છે. ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપ, એશિયા, આફ્રિકા અને યુરોપ ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. ત્રણેય પ્રકારના વન્યજીવ જોવા મળે છે. ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપ ત્રણેય પ્રકારના વન્યજીવ છે જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ વાઘ. પછી આફ્રિકાના છે એ ઝરફ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ આ બધું છે ભારતમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાના છે એ ક્યાં જેવો વિવિધ પ્રકારના પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. તો જો અહીં આગળ લખ્યું છે કે ભાઈ ઝરફ, ભારતમાં રહેલું ઝરફ, ચિંકારા, યુરોપીય વરુ, પછી જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ એ બધું છે એ ભારતની અંદર આફ્રિકાનું રહેલું છે. હવે છે કયા ખંડના પ્રાણીઓ ભારતમાં જોવા મળે એ આપણે જોયું ભાઈ 3: એશિયા, આફ્રિકા અને યુરોપ. તો આફ્રિકાનું ભારતમાં શું શું પ્રજાતિઓ રહેલી છે? આફ્રિકા ખંડની ભારતમાં કઈ પ્રજાતિઓ રહેલી છે? તો આફ્રિકા ખંડની છે એ છે ઝરફ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. આ છે ભારતમાં રહેલા વિવિધ સજીવો, વિવિધ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ. ને જોઈએ ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. યુરોપમાંથી શું શું જોવા મળે? આફ્રિકામાંથી ખાસ આફ્રિકામાંથી ઝરફ છે, ચિંકારા છે, પછી યુરોપીય વરુ ભારતમાં જોવા મળે છે, જંગલી બકરીઓ ભારતમાં રહેલી છે, કાશ્મીરી મૃગ કે જેની નાભીમાંથી કાશ્મીરમાં રહેલું કસ્તુરી મૃગ, જેની નાભીમાંથી કસ્તુરી નામનું સુગંધિત દ્રવ્ય મળે છે.
બરાબર, સુગંધિત પદાર્થ છે એ મળે છે. એવું કાશ્મીરી મૃગ અને કસ્તુરી મૃગ એ બંને અલગ છે, તે પણ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ આગળ. હવે ભારતની અંદર જૈવ વૈવિધ્ય છે એમાં કાળા રંગના રીંછ, એક શિંગી ભારતીય ગેંડો તથા હરણ, વિવિધ પ્રકારના સાપ. આપણે છીએ અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં જઈએ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં અમદાવાદ આપણે જઈએ તો ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. જોમાં ત્યાં રીંછ પણ છે, કાળા રંગનું રીંછ ત્યાં આગળ ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારના સાપ, કેટલી પ્રકારના અલગ અલગ સાપ છે ત્યાં આગળ પ્રાણી સંગ્રહાલયમાં છે. તો એ વિવિધ પ્રકારના સાપ પણ ભારતમાં જોવા મળે છે. આગળ જોઈએ પક્ષીઓમાં ક્યાં ક્યાં મુખ્ય પક્ષીઓ છે તો કે મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ. આ પૈકી મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, સુરખાબ એ આપણું રાજ્ય પક્ષી છે. બરાબર, તો આ બધું છે ભારતમાં જોવા મળે છે. ઘોરાડ એ ગુજરાતનું સૌથી મોટું વજનદાર પક્ષી છે. તો આવી રીતે ભારતમાં છે પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, આપણે કરકલિયો સાદી ભાષામાં બોલીએ, કરકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા એ વિશિષ્ટ પ્રાણી છે. હિમાલયમાં શું જોવા મળે છે શીત વનોમાં, ઠંડા વનોમાં? તો કે હિમદીપડો. અને ત્યાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી છે એ છે લાલ પાંડા. એના વિશેની માહિતી આપણે પાઠમાં મેળવવાની છે. તો આવી રીતે લાલ પાંડા છે વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ એ બંને એક સાથે વિચરે છે, એક સાથે આવી ફરી શકે છે. આખા વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ એ બંને સાથે રહે છે. જો કે એશિયાઈ સિંહ તો માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે તો ભાઈ ગુજરાતના ગીરના વનમાં. એશિયાઈ સિંહ ભારતભરમાં એકમાત્ર છે એ ગીરના વનમાં જોવા મળે છે, ગીર અભયારણ્યમાં જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી. તો ભારત એક એવો દેશ છે કે જ્યાં આગળ વાઘ અને સિંહ એ બંને સાથે પોતાના કુદરતી આવાસમાં રહે છે, વિચરે છે. શિયાળા દરમિયાનમાં રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. રાજસ્થાનનું રાષ્ટ્રીય ઉદ્યાન છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન અને ભારતનું છે નળ સરોવર. બરોબર, તો એ બે જગ્યાએ યાયાવર એટલે વિદેશથી આવતા પક્ષીઓ, યાયાવર એટલે વિદેશથી આવતા પક્ષીઓ. તો આ બે જગ્યાએ છે એ વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતી તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ત્યાં આગળ ઓરિસ્સા અથવા ઓડિશા, તો એના સમુદ્ર કિનારે છે એ રેતીના તટમાં, રેતીના પટમાં સમુદ્રી કાચબા છે ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. કયા કયા વિસ્તારની કેવી કેવી વિશેષતા છે આપણે બોર્ડમાં થોડીક એક નોંધ કરી લઈએ. બરોબર, આફ્રિકાના ઝરખ, ચિંકારા, આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ.
ભારતમાં જોવા મળે છે. ભારતમાં જોવા મળે છે. પછી છે દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન. દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા એનું શું જોવા મળે છે તો ભાઈ હાથી અને ગિબન. પછી નેક્સ્ટ જોઈએ પક્ષીઓ છે. ભારતના મુખ્ય પક્ષીઓ, મુખ્ય પક્ષીઓ તો લખજો મોર, ઘોરાડ, મોર, ઘોરાડ, પછી બાજ, કલકલિયો, સારસ, સુરખાબ અને સારસ. આ બધું યાદ રાખવાનું છે. એક એક માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાઈ શકે છે અથવા 3 માર્ક્સ માટે પૂછાય ભાઈ ભારતમાં વન્યજીવમાં રહેલી વિવિધતાઓ જણાવો. ભારતના અથવા ટૂંક નોંધ લખો ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ. તો 3 માર્ક્સ માટે આ મુદ્દો પૂછાય ત્યારે તમારે આ બધું લખવું પડશે. નેક્સ્ટ છે હિમાલય પર હિમદીપડો અને લાલ પાંડા. હિમાલય ઉપર શું જોવા મળે છે? હિમદીપડો અને લાલ પાંડા. આ મુદ્દા આપણે બબે સાથે લખીએ. પછી છે એ જોવા મળે. પછી જો એક મુદ્દો યાદ રાખજો ભાઈ ભારત વિશ્વમાં એક એવો દેશ છે કે જ્યાં આગળ સિંહ અને વાઘ, સિંહ અને વાઘ એ બંને પોતાના કુદરતી આવાસમાં વિચરે છે, રહે છે. એ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. પછી જોઈએ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને નળ સરોવર. શું જોવા મળે છે ને આગળ તો ભાઈ યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ ને આગળ જોવા મળે છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એવું રાજસ્થાનમાં અને નળ સરોવર એવું આપણા ગુજરાતમાં. તો બીજી કે યાયાવર પક્ષીઓ જોવા મળે છે. પછી લખીએ દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાથ. દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. હવે 1 મિનિટ બધા અહીંયા વિડિયોમાં ધ્યાન આપજો. 1 મિનિટ બધા બોર્ડમાં ધ્યાન આપો. હવે જો તમે આપણે ભણ્યા ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ, ભારતમાં રહેલું વૈવિધ્યસભર વન્યજીવ. તો વિશ્વમાં કુલ પશુ પક્ષીઓની 15 લાખ પ્રજાતિ છે. બીજો મુદ્દો ભારતમાં 81,251 પ્રજાતિ પશુ પક્ષીઓની જોવા મળે છે. ભારત જૈવ વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં 12મા ક્રમે છે. ભારતમાં એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ એ ભારતમાં જોવા મળે છે. બરોબર. પછી છે દક્ષિણ પૂર્વ એશિયાનું શું જોવા મળે તો ભાઈ હાથી અને ગિબન. ભારતના મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ. ધ્યાન આપજો બધા ખાસ. ફરી વખત કહું છું હિમાલયના શીત વનોમાં
શું જોવા મળે છે? હિમદીપડો અને લાલ પાંડા. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન અને નળ સરોવર ગુજરાતમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે. શિયાળો ગાળવા આવે છે તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. તો આ છે ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ. તમારે બધું યાદ રાખવાનું છે. હવે પછીનો મુદ્દો છે લુપ્ત થતું વન્યજીવ. આગળનો મુદ્દો છે લુપ્ત થતું વન્યજીવ. આગળનો મુદ્દો આપણે ભણ્યા કે ભાઈ ભારતની અંદર રહેલું વૈવિધ્યસભર વન્યજીવન. હવે પછીનો મુદ્દો છે લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત એટલે કે નાશ પામતું, જે વિનાશના આરે છે તેવું, જેની સંખ્યા બિલકુલ ઘટવા લાગી છે એવું, જેવી પ્રજાતિ જે પ્રજાતિ ભવિષ્યમાં આવનારા સમયમાં ભારતમાં જોવા મળે એમ છે નહીં, તો એને કહેવામાં આવે છે લુપ્ત થતું વન્ય જીવન. ફરી વખત બોલું છું, લુપ્ત થતું વન્યજીવ એટલે કે જે વિનાશના આરે છે, જેની સંખ્યા ઓછી થતી જાય છે ક્રમશઃ, જે આવનારા સમયમાં ભાવિ પેઢીઓ માટે છે એકમાત્ર નામ બની જશે, એનું ચિત્ર એકમાત્ર યાદી રહેશે એવા પ્રાણીઓ, એવા પશુ પક્ષીઓ, એવા જંગલો, એવા વનસ્પતિઓ, તો એ બધા લુપ્ત થાય એમ કહી શકાય. એ બધા લુપ્ત થઈ રહ્યા છે એમ કહી શકાય. જોઈએ, ભણીએ આપણે. અંદર પાઠમાં લખ્યું છે કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે છે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો એવા છે કે જે વિનાશના આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, એની જગ્યાએ વાઘ અત્યારે માત્ર છે એ ગુજરાતમાં ઈડર, અંબાજી, જે સમયે ગત વર્ષોમાંથી વાઘ આખા ભારતમાં જોવા મળતા હતા, આખા ભારતમાં, અને આપણા ગુજરાતની અંદર તે સમયે વાઘ જોવા મળતા હતા ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં. પણ અત્યારે વાઘ છે એ સમગ્ર ગુજરાતના જંગલોમાંથી નષ્ટ થયા છે. પહેલા શું હતું? વાઘ આખા ભારતભરના જંગલોમાં જોવા મળતા હતા. યાદ રાખજો તમે, આપણે ભણી રહ્યા છીએ લુપ્ત થતું વન્યજીવન. તો પહેલાના સમયમાં, આજથી ઘણા વર્ષો પહેલા તમે વિચારો કરો, અથવા એ પરિસ્થિતિ હતી કે ભારતની અંદર દરેકે દરેક જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આપણા ગુજરાતમાં પણ ઈડર છે, પાવાગઢ છે, પંચમહાલ છે, ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ, આ બધા જંગલોમાં વાઘ જોવા મળતા હતા. પણ અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાંથી વાઘ છે એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. વાઘ અત્યારે જોવા મળતા નથી. એવી રીતે ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. શું નષ્ટ થઈ ચૂક્યું છે? ચિત્તો. ભારતના જંગલમાં હાલમાં ચિત્તો ક્યાંય જોવા મળતો નથી. ભારતના જંગલમાં સહજ રીતે જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. નકર ભારતના જંગલોમાં ઘણી બધી એવી પશુ પક્ષીઓની પ્રજાતિઓ હતી કે સહજ રીતે જોવા મળે, દરેકે દરેક જગ્યાએ જોવા મળે. પણ વર્તમાન સમયમાં એ ક્યાંય જોવા મળતી નથી, ભાગ્યે જ જોવા મળે. એની અંદર ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ એ બધા ભવિષ્યની અંદર લુપ્ત થવાની તૈયારીમાં છે. અત્યારે આ બધાની સંખ્યા છે એ ઘટી રહી છે. શેની સંખ્યા? ગીધ, ગુલાબી ગરદન એટલે કે ગુલાબી ડોકવાળી બતક, સારસ અને ઘુવડ એ છે એ ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના છે. દિન પ્રતિદિન એની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. પૂર્વોત્તર અરુણાચલના પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. અરુણાચલ પ્રદેશનો જે આખા વિસ્તારની અંદર એક સમયે અરુણાચલ પ્રદેશમાં ચિલોતરા છે દરેક જગ્યાએ જોવા મળતા હતા, પણ અત્યારે છે સહજ રીતે જોવા મળતા નથી. મતલબ એની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
અને આવનારા સમયમાં એ નષ્ટ થવાને આવે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રકારની જાત અને ગંગઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. નદીઓનું જે મીઠું પાણી છે એમાં જોવા મળે છે ઘડિયાળ એટલે એક પ્રકારની મગર અને ગંગઈ ડોલ્ફિન એ પણ મોટી માછલી છે. તો એ જોવા મળતી નથી. એની જાતિ અત્યારે સંકટમાં છે, એ લુપ્ત થવાના આરે છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબા છે એની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આપણે ભણતા વન્યજીવન અંદર ભણ્યા કે ભાઈ ઓડિશાના સમુદ્ર દરિયા કિનારે રેતીની તટમાં છે એ સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે. ગુજરાતમાં પણ દરિયા કિનારે ઈંડા મૂકવા આવતા, પણ અત્યારે છે એ કાચબા જોવા મળતા નથી. ભાગ્યે સંખ્યા છે એ ઓછી. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીમાં જોવા મળતી જળ બિલાડી લગભગ એ ક્ષેત્રોમાં છે લુપ્ત થવાને આરે છે. ગુજરાતની નદીઓ છે મહી, તાપી, નર્મદા અને સાબરમતી, એ નદીમાં જે જળ બિલાડી જોવા મળતી હતી તે અત્યારે વર્તમાન સમયમાં લુપ્ત થવાને આરે છે. એ જોવા મળવાની નથી, એ લુપ્ત થઈ જવાની છે, એનો વિનાશ થવાનો છે. આ સ્થિતિ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો છે. જો આ પ્રજાતિઓ આપણે ભણે બધી લુપ્ત થઈ જશે તો ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓને છે આ જોવા મળશે નહીં. એના માત્ર ચિત્રો છે એ જોવા મળવાના છે, બાકી તમે એને રૂબરૂ જોઈ શકવાના નથી. એનીથી જે ફાયદો થાય છે એનાથી કોઈ રીતે આપણને ઉપયોગી બને છે તો એ પણ ઉપયોગી બનવાના નથી. તો આપણે ભણ્યા લુપ્ત થતું વન્ય જીવ. તો એના મુદ્દા જે થોડા નોંધી લઈએ કે ભાઈ પહેલાના સમયમાં ભારતમાં ગત વર્ષોમાં આગળના જે વર્ષો ગયા એમાં સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતો હતો અને ગુજરાતમાં પણ એ સમયે ઈડર, પંચમહાલ, અંબાજી અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતો હતો. પણ અત્યારે છે એ ગુજરાતના જંગલોમાંથી વાઘ નષ્ટ થયો છે. શોર્ટ મુદ્દો લખીએ, ગુજરાતના જંગલોમાંથી વાઘ, ગુજરાતના જંગલોમાં વાઘ જોવા મળતો નથી. પછી સૌથી ઝડપી દોડતું પ્રાણી તો આપણને ખબર છે ચિત્તો. તો ચિત્તો અત્યારે ભારતમાં ક્યાંય જોવા મળતો નથી. ચિત્તો ભારતના જંગલોમાં ભારતના જંગલોમાંથી નષ્ટ થયો છે. ચિત્તો ભારતના જંગલોમાંથી નષ્ટ થયો છે. પછી નેક્સ્ટ ભણીએ કે ભાઈ જે જંગલોમાં જોવા મળતી પક્ષીઓની સહજ રીતે જે પ્રજાતિઓ હતી એ અત્યારે ક્યાંય જોવા મળતી નથી. એની અંદર છે એ લખીએ ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે લુપ્ત થવાની તૈયારીમાં છે. વગેરે લુપ્ત થવાની તૈયારીમાં છે. પછીનો મુદ્દો લખીએ કે ભાઈ અરુણાચલ પ્રદેશમાં વર્તમાન સમયમાં ચિલોતરો જોવા મળતો નથી. અરુણાચલ પ્રદેશમાં વર્તમાન સમયમાં ચિલોતરો જોવા મળતો નથી. વર્તમાન સમયમાં ચિલોતરો છે અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો
નથી. પહેલા તો સહજ રીતે અને સરળતાથી મળી જતો હતો, પણ હવે એ જોવા મળતો નથી. નેક્સ્ટ મુદ્દો છે નદીઓના મીઠા પાણીમાં મીઠા પાણીની ઘડિયાળ એટલે મગર અને ગંગે ડોલ્ફિન નું અસ્તિત્વ સંકટમાં છે. બરાબર, નદીઓના મીઠા પાણીની ઘડિયાળ એટલે કે એક પ્રકારની મગર અને ગંગે ડોલ્ફિન નું અસ્તિત્વ સંકટમાં છે. પછી લખીએ ઓડિશા અને ગુજરાત ગુજરાતમાં સમુદ્રી કાચબાની સંખ્યામાં સતત ઘટાડો થાય છે. સતત ઘટાડો થાય છે. પછીનો મુદ્દો છે નર્મદા, તાપી, મહી અને સાબરમતી. નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીમાં જોવા મળતી જળબિલાડી લુપ્ત થવાના આરે છે. લુપ્ત થવાના આરે છે. તો આવી રીતે છે, બરોબર. એ દરેક વન્યજીવો છે એ વર્તમાન સમયમાં છે એ લુપ્ત થવાના આરે છે. એના વિશેનું લુપ્ત થતું વન્યજીવન એક વખત બોર્ડમાં ધ્યાન આપજો, ખાલી મુદ્દા બાબતે છે નોંધ કરીએ. ગુજરાતના જંગલોમાં વાઘ જોવા મળતો નથી. એક સમયે સમગ્ર ભારતભરમાં જોવા મળતો વાઘ અત્યારે ગુજરાતના જંગલોમાં જોવા મળતો નથી. ચિત્તો છે એ ભારતના જંગલોમાંથી નષ્ટ થયો છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં વર્તમાન સમયમાં ચિલોત્રો સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીની ઘડિયાળ અને ગંગે ડોલ્ફિનનું અસ્તિત્વ છે એ સંકટમાં છે. ઘડિયાળ એટલે મગર અને ગંગે ડોલ્ફિનનું અસ્તિત્વ સંકટમાં છે. ઓડિશા અને ગુજરાતમાં સમુદ્રી કાચબાની સંખ્યામાં સતત ઘટાડો છે એ થાય છે. નર્મદા, તાપી, મહી અને નદીઓમાં જે જોવા મળતી જળ બિલાડી છે એ લુપ્ત થવાના આરે છે. એ ભવિષ્યમાં છે એ જોવા મળવાની નથી. તો આ છે ભારતમાંથી લુપ્ત થતા વન્ય જીવો. ભવિષ્યના સમયમાં આ એક પણ જીવો છે એ જોવા મળવાના નથી. બરાબર, તો આ મુદ્દો ખાસ તમે યાદ રાખજો. હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે આગળનો મુદ્દો છે આપણો વન્યજીવોના વિનાશના કારણો. પછીનો મુદ્દો છે અહીં લખીએ આપણે વન્યજીવોના વિનાશના કારણો. વન્યજીવોના વિનાશના કારણો. કયા કારણોસર વન્યજીવો છે એ લુપ્ત થવાને આરે છે અથવા એ વન્યજીવો છે એ વિનાશના આરે છે, એના વિશેની માહિતી મેળવીએ. તો ભાઈ, જંગલ ક્ષેત્રોમાં ઘાસ ભૂમિ અને જળ પ્લાવિત વિસ્તારો છે એમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે.
જંગલ ક્ષેત્રમાં જ્યાં આગળ ઘાસ આચ્છાદિત ભૂમિ છે ત્યાં અને જ્યાં પાણીવાળા વિસ્તારો છે ત્યાં માનવી છે એ પ્રવાસ પર્યટનના બહાને પોતાના પશુઓના ચરાણ માટે થઈ અને જાય છે. તો એ માનવીય અથવા લાકડા કાપવા માટે જાય તો એ માનવીય પ્રવૃત્તિઓની દખલથી જે વન્યજીવો છે એના કુદરતી આવાસો જોખમાય છે. મતલબ આ માણસ છે એ જંગલમાં પોતાની દખલગીરી એ ત્યાં જાય એટલે વન્યજીવોને છે દખલગીરી ઊભી થાય છે અને એના કુદરતી આવાસો છે એ જોખમાય છે. પછીનો મુદ્દો છે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. જંગલોનો જે આપણે વિનાશ કરી રહ્યા છીએ આગળના પાઠમાં છે આપણે ભણી ગયા કે ભાઈ જંગલો છે એ નિર્માણ કઈ રીતે થાય, પછી એ વ્યક્તિ કઈ રીતે એને આડેધડ કાપે છે જંગલના પ્રકારમાં આના પાઠમાં, બરાબર. તો ભાઈ લાકડા કાપવા માટે, પશુઓ ચારવા માટે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે માણસ કરે છે. તો એના લીધે થઈ અને કુદરતી રીતે અસંતુલન પ્રાણીઓમાં ઊભું થયું છે, પ્રાકૃતિક અસંતુલન છે એ ઊભું થયું છે. એનું કારણ છે જંગલોનો વિનાશ. પછી છે તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. જે જંગલો કાપીએ તો પશુ પક્ષીઓ પ્રાણીઓનો રહેઠાણ આપણે કાપીએ છીએ તો એટલા માટે શું થવાનું છે કે ભાઈ એની સંખ્યામાં ઘટાડો થવાનો છે. એ જે જંગલ આપણે કાપ્યું ત્યાંથી એ છોડીને બીજા જંગલમાં જશે પણ ત્યાં આગળ છે સેટ થશે નહીં, ત્યાંની આબોહવા એને અનુકૂળ પડશે નહીં, એટલા માટે થઈને એનું મૃત્યુ થવાનું છે. મતલબમાં એની સંખ્યામાં ઘટાડો થવાનો છે. તો જંગલ વિનાશના કારણે, જંગલો કાપવાની પ્રવૃત્તિના કારણે વન્યજીવો છે એ લુપ્ત થાય છે, વન્યજીવોનો વિનાશ થાય છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા, નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ વન્યજીવોના લુપ્ત થવાનું કારણ છે. પ્રાણીઓના વાળ, એના નખ, એનું હાડકું, એનું ચામડું એ બધું મેળવવા માટે થઈ અને અમુક વર્તમાન સમયમાં તો ઓછું પણ પહેલાના સમયમાં રાજા મહારાજાઓ શોખ ખાતર શિકાર કરવા જતા. તો એ બધું જે છે એ વન્યજીવોનો એનાથી વિનાશ થાય છે, એનાથી વન્યજીવન છે એ જોખમાય છે, બરાબર. તો વાળ, નખ, હાડકા અને ચામડું મેળવવા માટે તથા મોજ શોખથી થતો શિકાર એ પણ એક જવાબદાર કારણ છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ આ બધું છે એ વન્યજીવોને નિર્વાસિત કરે છે. કઈ બાબત? પહેલી બાબત, એક બાબતને સમજીએ કે ભાઈ જંગલોનું કરાતું અતિ દોહન, સતત અને સતત જંગલોને કાપવામાં આવે છે તે. બીજો મુદ્દો સડક જ્યાં બને ત્યાં છે વૃક્ષો રહેતા નથી ત્યાંથી કાપી લેવામાં આવે છે તો સડકોનું નિર્માણ. પછી છે બહુહેતુક યોજનાઓનું નિર્માણ. તો ભાઈ નદીઓ પર મોટા બંધ બાંધવામાં આવે તો બંધ બાંધીને એનો પાણીનો ભરાવો નીચેના વિસ્તારમાં વધારે થાય, ઉપરના ભાગમાં પાણી વધારે ભરાય, નીચેના ભાગમાં પણ પાણી જવાનું છે તો એના કારણે થાય અને ત્યાં વૃક્ષો છે રહી શકતા નથી. તો એવી રીતે બહુહેતુક યોજનાઓ, ખનિજો માટે જમીનને જે ખોદવામાં આવે છે તે, તો એ વિસ્તારમાં વૃક્ષો રહેતા નથી. તથા નવી વસાહતો એટલે કે નવા રહેણાંકો બને છે અથવા શહેરી વિસ્તરણ ને કારણે વન્યજીવો છે એ આવાસ વગરના નિર્વાસિત બન્યા છે. કઈ બાબત? તો ભાઈ માનવી દ્વારા થતું જંગલનો લાકડા કાપવાની પ્રવૃત્તિ, જંગલોનો અતિ દોહન, બીજું સડકો, ત્રીજું બહુહેતુક યોજનાઓ, ચોથું ખનિજ ખનન અને પાંચમું છે એ છે નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ. એટલા માટે થઈ અને વન્યજીવન છે એ જોખમાય છે. આગળનો મુદ્દો છે ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. આપણે ભણી ગયા અગાઉ કે ભાઈ ઘાસ ચારવા માટે થઈ અને
ખેડૂત છે એ અથવા પશુપાલકો છે એ પોતાના પશુઓને ચારવા માટે લઈ જાય તો આ બાબત પણ શું થાય તો ભાઈ એનાથી છે એ ખાસ કરીને જંગલ પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જંગલોમાં લાગતો જે દાવાનળ છે એ અનેક પ્રજાતિઓનો વિનાશ કરે છે. આ આગ જો બચ્ચા ઈંડા ઉછેરવાની કે ઈંડા સેવનના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર મોટી ઘણી નકારાત્મક અસર ઊભી થાય છે. જ્યારે એ પ્રાણી બચ્ચું હોય અથવા ઈંડા હોય, જો એ મોટા પ્રાણીઓ મોટા પશુ પક્ષીઓ હશે તો એ આગ લાગશે તો દૂર જતા રહેશે. પણ નાના બચ્ચા હશે કે ઈંડા હશે તો એ ક્યાંય જઈ શકવાના નથી. એટલે મોટી સંખ્યામાં છે એ વન્ય પશુ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો આવે છે. નેક્સ્ટ મુદ્દો છે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક પોતાનો જીવ ગુમાવે છે. જંગલમાં તો વ્યવસ્થિત રીતે પશુ પક્ષી પ્રાણી રહી નથી શકે. એમ કુદરતી માનવીય દખલ ઊભી થાય તો એ ક્યારેક પછી માનવીય આવાસમાં ચડી આવે. આપણે છાપામાં વર્તમાન પત્રોમાં સમાચાર વાંચતા હોઈએ ભાઈ ફલાણા ગામમાં દીપડાએ બાળકીને ફાડી કરી તો ફલાણા ગામમાં દીપડો ચડી આવ્યો, આ વિસ્તારમાં દીપડો વાઘ છે સિંહ છે આવ્યો. આવું શા માટે થાય તો ભાઈ એને જંગલમાં શિકાર મળતો નથી એટલે માનવ વસાહતમાં ચડી આવે છે. જંગલમાં જો એને પૂરતા પ્રમાણમાં શિકાર મળી રહે, એની પોતાની જીવન જરૂરિયાત પૂરી થઈ કે પાણી મળી રહે તો એ ક્યારે માનવ વસાહતમાં આવવાના નથી. પણ જંગલમાં પોતાની જરૂરિયાતો પૂરતી ખોરાકની જરૂરિયાત પૂરતી ન થતી હોવાથી એ માનવ વસાહતમાં ચડી આવે અને ક્યારેક માનવીય સાથેની અથડામણમાં એ પોતાનો જીવ ગુમાવે છે. અને છેલ્લું છે પ્રાણી ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરેથી લાવી દે છે. મેં તમને કીધું ભાઈ કસ્તુરી મૃગની નાભીમાંથી શું નીકળે તો ભાઈ કસ્તુરી નામનું એક સુગંધિત દ્રવ્ય નીકળે. હવે દ્રવ્ય મેળવવા માટે થઈ અને આપણે એનો શિકાર કરીએ ને મારી નાખીએ. એવી રીતે મોર છે તો ભાઈ એના પીછા છે, હાથીના દાંત છે, વાઘના નહોર છે, એનું ચામડું છે, સિંહની કેશવાળી છે, આ બધું મેળવવા માટે થઈ અને આપણે જેનો વધારેમાં વધારે શિકાર કરીએ તો શું થવાનું છે કે ભાઈ એ પ્રજાતિ વિલુપ્ત થઈ જવાની છે, એનો વિનાશ થવાનો છે. તો આપણે ભણ્યા વન્યજીવોના વિનાશના કારણો. એક મુદ્દો છે એ બિલકુલ શોર્ટ ટૂંકા મુદ્દા લખી લઈએ. યાદ રાખજો, એક તો જંગલ વિસ્તારમાં માનવીય દખલથી વન્યજીવોનો વિનાશ થાય છે. બીજો મુદ્દો છે જંગલોનો વિનાશ જંગલોના વિનાશથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો. વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. પછીનો મુદ્દો છે કે ભાઈ વાળ, નખ, હાડકા, શિંગડા, વાળ, ખાલ, નખ, હાડકા, શિંગડા મેળવવા થતો શિકાર તો એનાથી એ વન્યજીવોનું જીવન જોખમાય છે. એ પ્રજાતિને એ છે એ નષ્ટ થાય છે, એ છે એ લુપ્ત થાય છે. પછી જોઈએ જંગલોનું અતિ દોહન, પછી છે સડક, બહુહેતુક યોજના, નવી વસાહત, અને શહેરીકરણ.
એનાથી શું થાય તો ભાઈ વન્યજીવો લુપ્ત થાય છે. પછી છે એ ઘાસચારો બળતણ કે પશુ ચરાણ માટે ઘાસચારો બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર વધતું દબાણ એનાથી વન્યજીવો લુપ્ત થાય છે. પછી છે માનવી સાથેની અથડામણોમાં બરાબર વન્યજીવો છે એ લુપ્ત થાય છે. અને ત્રીજું પ્રાણી ઔષધિ કે સુગંધિત દ્રવ્યો પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવાથી પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવાથી છે એ વન્યજીવો લુપ્ત થાય છે. તો એકવાર ફરી વખત બોર્ડમાં ધ્યાન આપજો. જંગલ વિનાશના અથવા વન્યજીવો છે એ લુપ્ત થવાના કારણો અથવા વન્યજીવો છે એના વિનાશ થવાના કારણો જોઈએ. પહેલો મુદ્દો છે જંગલ વિસ્તારમાં થતી માનવીય દખલગીરીથી. પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ એ પોતાના કુદરતી આવાસમાં રહેતા હોય અને ત્યાં આગળ છે માનવીય દખલગીરી કરે તો એ લુપ્ત થાય છે. જંગલના વિનાશથી વન્યજીવોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પછીનો મુદ્દો છે કે ભાઈ વાળ, ખાલ, નખ, હાડકા, શિંગડા આ બધું મેળવવા માટે તથા મોજથી થતો શિકાર એ વન્યજીવોના વિનાશનું કારણ છે. પછીનો મુદ્દો છે જંગલોનું થતું અતિ દહન માનવી દ્વારા દોહન, સડક, બહુહેતુક યોજના બરાબર અને નવી વસાહત છે તથા શહેરીકરણ દ્વારા પણ જંગલો છે વન્યજીવો છે એનો વિનાશ થાય છે. ઘાસચારો બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધે છે. જંગલોમાં દાવાનળ થાય છે તો એ પણ છે એનાથી શું થાય વન્યજીવો લુપ્ત થાય છે. પછી છે નેક્સ્ટ માનવીય સાથેની અથડામણોમાં કુદરતી આવાસમાં પશુ પક્ષી યોગ્ય રીતે ન રહી શકતો તો એ માનવી વસવાટમાં સડી આવે અને માનવી સાથેની અથડામણોમાં એ છે એ મૃત્યુ પામે છે. પ્રાણી ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે થઈ અને જે શિકાર કરવામાં આવે છે તો એના દ્વારા પણ શું થાય તો ભાઈ વન્યજીવો છે એનો વિનાશ થાય છે. તો આ લેક્ચરમાં આજે આપણે ચર્ચા કરી વૈવિધ્યસભર વન્યજીવન, બીજો મુદ્દો લુપ્ત થતું વન્યજીવન અને ત્રીજો મુદ્દો વન્યજીવોના વિનાશના કારણો. તો 3 લેક્ચર આ સાથે આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે છે નેક્સ્ટ આગળ ભણીશું બરાબર. ત્યાં સુધી આ જેટલું ચાલ્યું છે એટલું તમામે તમામ તૈયાર આપશો વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ કરી નાખજો. તો હવે મળીએ સામાજિક વિજ્ઞાનના એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપશો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ચાલ્યું એટલું તૈયાર કરી નાખજો.